હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો મિત્રો, આપણે જાણીએ છીએ એમ આપણે હાલમાં સ્વાધ્યાય 1.4 બરાબર છે આ ચેપ્ટરની લાસ્ટ એક્સરસાઇઝ જોઈએ છીએ. એમાં એક્ઝામ્પલ 6, 7 અને 8 બરાબર છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. આજે આપણે કન્ટિન્યુ કરીશું એક્ઝામ્પલ નંબર 9થી. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 9. સમય સંખ્યાઓના ગણ ક્યુ. બરોબર છે. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા ગણને n વડે દર્શાવાય છે. બરોબર છે. પછી પૂર્ણ સંખ્યા ગણને w, ત્યારબાદ એ જ રીતે પૂર્ણાંક સંખ્યા ગણને z અને સમય સંખ્યા ગણને q. સમય સંખ્યા એટલે શું? જો મિત્રો, ધોરણ 9 અને 10માં આપણે જોઈ ગયા છીએ કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને અંશ અને છેદ હોય. હું એમ કહું કે 27/15, તો આને સમય સંખ્યા કહેવાય. કેમ કે આને કે અંશ અને છેદ છે. પછી 5, 5ને સમય સંખ્યા કહેવાય. હા, કારણ કે 5ના છેદમાં કોઈ પણના છેદમાં એક તો હોય જ. તો 5ના છેદમાં 1 એટલે આને પણ અંશ અને છેદ છે, એટલે આને પણ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. બરોબર. -21/19, તો આને પણ સમય સંખ્યા કહેવાય, કારણ કે આને પણ અંશ અને છેદ છે. બરાબર છે. તો જે સંખ્યાને અંશ અને છેદ હોય એને શું કહેવાય? સમય સંખ્યા. બરોબર. પછી એ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. બરોબર. એક કહું તો એક પણ સમય સંખ્યા કહેવાય, કારણ કે એકના કોઈ પણના છેદમાં એક તો લખી જ શકાય. એટલે અંશ અને છેદ છે એટલે સમય સંખ્યા. ઓકે. તો સમય સંખ્યાઓના ગણ ક્યુ. સમય સંખ્યા ગણને કોના વડે દર્શાવે છે? ક્યુ. એની ઉપર દ્વિક્રિયા સ્ટાર તમને નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત કરી છે. 1 થી 6 એક્ઝામ્પલ્સ છે. તો તમારે એ કહેવાનું છે કે કઈ દ્વિક્રિયાઓ સમક્રમિત છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે તે શોધો. બરાબર. 1 થી 6 એક્ઝામ્પલ્સ છે. બરોબર. 1 થી 6 એક્ઝામ્પલ્સ છે. 6 એક્ઝામ્પલ્સમાં જે દ્વિક્રિયાઓ છે એ ક્યુ ઉપર વ્યાખ્યાયિત કરી છે. ક્યુ યાની કે સમય સંખ્યાનો ગણ. બરાબર. અત્યાર સુધી આપણે n યાની કે પ્રાકૃતિક સંખ્યા ગણ અથવા તો r અથવા તો z આની માટે વાત કરી છે કે પ્રાકૃતિક સંખ્યા ગણ એનો મતલબ 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધી. પછી r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર. બધી જ સંખ્યાઓ. અને z એટલે પૂર્ણાંક, જેમ કે ઋણ બધી -3, -2, -1, પછી 0, પછી 1, 2, 3 બધી ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક અને 0. હવે વાત કરીએ છીએ આપણે સમય સંખ્યાના ગણ ક્યુ માટે. તો એમાં તમારે 1 થી 6 એક્ઝામ્પલ્સ છે. એમાં તમારે કઈ દ્વિક્રિયાઓ સમક્રમી છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે તે કહેવાનું છે. બરાબર. તો પહેલું જોઈએ a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ b. હવે જો અહીંયા દ્વિક્રિયા a સ્ટાર b છે, કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? a માઇનસ b દ્વારા. બરાબર. a અને b તમારે ક્યાંથી લેવાનો છે? q, સમય સંખ્યા ગણમાંથી, કારણ કે વ્યાખ્યાયિત જ કર્યું છે સમય સંખ્યાના ગણ ઉપર. હવે સમક્રમી છે એનો મતલબ જો a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય તો એને સમક્રમી કહેવાય. હવે a સ્ટાર b ની કિંમત a માઇનસ b. બરાબર. a અને b ક્યાંથી લેવાનો છે? સમય સંખ્યામાં. અને આપણે જાણીએ છીએ કે સમય સંખ્યામાં કેવી? અપૂર્ણાંક, એનો મતલબ અંશ અને છેદ વડે આવે, પછી પૂર્ણાંક આવે. બરાબર છે. તો હું a અને b પૂર્ણાંક પણ લઈ દઉં. માનો કે a ની કિંમત અને b ની કિંમત હું q માંથી લઉં છું, યાની કે 2 અને 3 લઈ લઉં. બરોબર. અહીં a ની કિંમત લીધી 2, b ની કિંમત લીધી 3. 2 અને 3 લેવાય. કેમ? કારણ કે 2 અને 3 બંને સમય સંખ્યા છે. કારણ કે બંનેના છેદમાં 1 તો કહેવાય જ, એટલે અંશ અને છેદ વડે છે એટલે સમય તો કહેવાય જ. બરાબર. એટલે 2 સ્ટાર 3 બરાબર a સ્ટાર b બરાબર a માઇનસ b. એ પ્રમાણે શું થશે? -1. અને 3 સ્ટાર 2 મેળવો તો એ 1 થશે. અહીં 2 સ્ટાર 3 ની 3 સ્ટાર 2 ની કિંમત જો અલગ અલગ આવે છે, તો એનો મતલબ શું થયા? બંને સેમ નથી, એટલે સમક્રમી નથી. જૂથના નિયમના માટે વાત કરીએ તો એ જ રીતે 2, 3 અને 4 લઈ લીધું. પહેલા મેં 2 અને 3 નું જૂથ બનાવ્યું. બરોબર. આનું બંને કર્યું તો -1 આવ્યો, સ્ટાર 4 એમના એમ. તો આની પછી પ્રક્રિયા કરી એટલે -5 આવશે. હવે 3 અને 4 નું જૂથ બનાવીએ તો એના પ્રમાણે 3 આવે છે. તો અહીંયા શું થયું? જૂથ તમે ફેરવો છો તો જવાબ પણ ફરે છે. એનો મતલબ 2 સ્ટાર 3 સ્ટાર 4 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. બરોબર છે. એટલે આપેલ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન ન કરે. ઓકે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ્સ છે a સ્ટાર b બરાબર a વર્ગ પ્લસ b વર્ગ. બરાબર. તો અહીંયા પણ આપણે સમય સંખ્યા ઉપર જ વાત કરવાની છે. તો a સ્ટાર b બરાબર શું થાય? a વર્ગ પ્લસ b વર્ગ. હવે a વર્ગ પ્લસ b વર્ગ છે તો એનો b વર્ગ પ્લસ a વર્ગ પણ લખી શકું, કારણ કે સરવાળો ક્રમના નિયમનું પાલન કરે. એટલે 2 વત્તા 3 કયો, 3 વત્તા 2 કયો, તો b વર્ગને તમે આગળ લઈ શકો, a વર્ગને પાછળ લઈ શકો. હવે b વર્ગ પ્લસ a વર્ગ એટલે હકીકતમાં એ શું થયું? b સ્ટાર a. a સ્ટાર b એટલે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. તો અહીંયા b વર્ગ વત્તા a વર્ગ થયો, એનો મતલબ કે પહેલો વત્તા સ્ટાર બીજો એટલે b સ્ટાર a. તો શું સાબિત થઈ ગયું? કે a સ્ટાર b બરાબર b સ્ટાર a. બરાબર છે. તો એનો મતલબ કે આપેલી દ્વિક્રિયા કેવી છે? સમક્રમી. હવે હું જૂથના નિયમ માટે વાત કરું
હવે જો એમાં એક ઉદાહરણ આપી દઈએ કે જેથી જૂથના નિયમનું પાલન થતું નથી. 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર આનો વર્ગ પ્લસ આનો વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ આ સ્ટાર 4 એમના એમ એટલે એના માટે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 4 13 એટલે 13 સ્ટાર 4 એટલે એનો જવાબ આવશે 185. હવે 3 અને 4 નું જૂથ બનાવો એટલે 2 સ્ટાર 3 સ્ટાર 4 3 અને 4 નું એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 16 ને 9 25 એટલે 2 સ્ટાર 25 એટલે એની કિંમત આવશે 629. પહેલાની કિંમત આવે છે 185, બીજાની આવી 629, તો એનો મતલબ જૂથના નિયમનું પાલન પણ થતું નથી. બરાબર. આવી જ રીતે તમારે 6 એક્ઝામ્પલ્સ જોવાના છે એટલે બાકીના એક્ઝામ્પલ તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. અહીંયા a સ્ટાર b બરાબર a પ્લસ ab વડે વ્યાખ્યાયિત છે, તો એ તમે જોઈ શકો છો. ગણતરી કરશો તો સમક્રમી નથી થતું. ઉદાહરણ આપી દીધું તો એનો મતલબ સમક્રમી નથી થતું. અહીંયા પણ ઉદાહરણ આપી દીધું, જૂથના નિયમનું પાલન થતું નથી. બરાબર. પછી a સ્ટાર b બરાબર a માઇનસ b નો વર્ગ, તો આનું પણ તમે જો a સ્ટાર b બરાબર a માઇનસ b નો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે અહીંથી તમે માનો કે માઇનસ કોમન કાઢો, તો માઇનસ કોમન કાઢો બહાર કાઉન્સની હારે, એટલે માઇનસ કોમન કાઢો એટલે એનો વર્ગ એટલે એની જે ઘાત હોય એ પણ બહાર નીકળે. એટલે અહીંયા તમે માઇનસ 1 બહાર કોમન કાઢો, માઇનસ બહાર કોમન કાઢો તો સાથે સાથે એનો વર્ગ પણ બહાર નીકળે. એટલે માઇનસ 1 નો વર્ગ શું થાય? માઇનસ 1 નો વર્ગ પ્લસ 1. બરાબર છે. એટલે a માઇનસ b ની જગ્યાએ b માઇનસ a નો વર્ગ. હવે b માઇનસ a નો વર્ગ એ શું થયું હકીકતમાં? b સ્ટાર a સ્ટાર b એટલે a માઇનસ b નો વર્ગ, તો b સ્ટાર એટલે b માઇનસ a નો વર્ગ થશે. ઓકે, તો a સ્ટાર b બરાબર b સ્ટાર એનો મતલબ દ્વિક્રિયા કેવી થઈ ગઈ? સમક્રમી. જૂથના નિયમ માટે જો ફરીથી એક ઉદાહરણ આપી દીધું કે આના માટે 4 જવાબ આવે છે, આના માટે 0 જવાબ આવે છે, બંને જવાબ અલગ અલગ છે એટલે જૂથના નિયમનું પાલન ન કરે. પછી 5મો એક્ઝામ્પલ જોઈએ, a સ્ટાર b બરાબર ab બાય 4. બરાબર છે. તો એ જોઈએ તો a સ્ટાર b બરાબર ab બાય 4, તો ab બાય 4 ની જગ્યાએ તમે ba બાય 4 પણ લખી શકો, ક્રમ ઉલટાઈ દો તો પણ ચાલે. હવે a સ્ટાર b એટલે ab હતું, તો b એ છે એનો મતલબ ત્યાં b સ્ટાર a આવે. બરાબર. અગાઉથી નક્કી કરી લેવાનું કે મારે a સ્ટાર b બરાબર b સ્ટાર a મેળવવું હોય તો a સ્ટાર b બરાબર ab બાય 4 લખી શકું, અને b સ્ટાર a બરાબર શું લખી શકું? ba બાય 4. હવે ab બાય 4 ને તમે ba બાય 4 માં જો દર્શાવી શકો તો એનો મતલબ કે b સ્ટાર a તમે લખી શકો. બરાબર. તો આપેલ ક્રિયા સમક્રમી છે. ઓકે, બધા એક્ઝામ્પલ એક જ મેથડના છે, સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની તમારે વાત કરવાની છે. ઓકે, ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ 6માં શું છે? a સ્ટાર b બરાબર ab સ્ક્વેર. ઓકે, પછી આવે છે લાસ્ટ 6થો એક્ઝામ્પલ. એમાં છે a સ્ટાર b બરાબર ab સ્ક્વેર. એનો મતલબ a અને પાછળનો વર્ગ એનો બંનેનો ગુણાકાર ab સ્ક્વેર. ab ક્યાંથી લેવાનો? મારા q માંથી. બરાબર. સમય સંખ્યા ઉપર જ વ્યાખ્યાયિત કર્યું છે. તો a સ્ટાર b માં ab સ્ક્વેર છે તો હું 1 સ્ટાર 2 મેળવું આના માટે, તો 1 સ્ટાર 2 શું થશે? 4, અને 2 સ્ટાર 1 મેળવું તો એ 2 થશે. એનો મતલબ અહીંયા 1 સ્ટાર 2 અને 2 સ્ટાર 1 સમાન આવતા નથી, તો એનો મતલબ દ્વિક્રિયા સમક્રમી નથી. એ જ રીતે જૂથના નિયમ માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 લઈ લીધું. બરાબર. તો 1 સ્ટાર 2 ની કિંમત આવે છે 4, આ સ્ટાર 3 એમને આની કિંમત પછી આવશે 36, અને 1 સ્ટાર 2 સ્ટાર 3 તો એની કિંમત છે 18, અને 1 એમ તો 1 સ્ટાર 18 ની કિંમત આવે 324. તો બંને જૂથ માટે અલગ અલગ જવાબ આવે છે. અહીંયા 36, અહીંયા 324. તો એનો મતલબ આપેલ ક્રિયા જૂથના નિયમનું પાલન કરશે નહીં. બરાબર છે. ત્યારબાદ જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 10. હવે જો મિત્રો મેં તમને ખાસ એ વખતે પણ ધ્યાન દોર્યું હતું કે તમે જો એક ઉદાહરણ આપી શકો કે જેથી એ નિયમનું પાલન ન થતું હોય તો ચાલે, પણ માનો કે તમે ઉદાહરણ આપો ને નિયમનું પાલન થતું હોય તો એ ઉદાહરણ ચાલે નહીં. ઉદાહરણ ક્યારે આપવાનું? કે જ્યારે ફક્ત નિયમનું પાલન થતું હોય નહીં. બરાબર. ત્યારે જ ઉદાહરણ ચાલે. ખાસ ધ્યાનમાં રાખજો, ઉદાહરણ ક્યારે ચાલે? કે જ્યારે નિયમનું પાલન ન થતું હોય. જેમ કે અહીંયા નિયમનું પાલન નથી થતું કારણ કે 1 સ્ટાર 2 અને 2 સ્ટાર 1 કેવા આવે છે? અલગ અલગ. હવે માનો કે તમે 1 સ્ટાર 2 મેળવ્યું, 2 સ્ટાર 1 મેળવ્યું અને બંનેના જવાબ સરખા આવ્યા, તો એવું નહીં કહી દેવાનું કે સમક્રમી છે. તો બીજું ઉદાહરણ લ્યો, બીજા ઉદાહરણમાં પણ સરખા આવ્યા તો ત્રીજું ઉદાહરણ લ્યો, ત્રીજા ઉદાહરણમાં પણ સરખા આવ્યા, તો એનો મતલબ કે એક કે બે ઉદાહરણ પરથી તમે કહી શકો નહીં. જો બધા તમે ઉદાહરણ ફેરવતા રહ્યો જવાબ સરખા આવતા તો પછી તમારે ઉદાહરણની મદદથી નહીં, પણ જે આપણે જનરલ ફોર્મ આપણે વાત કરી હતી આગળ કે તમારે એને પછી a અને b ની રીતે સાબિત કરવું પડે. ઉદાહરણ ફક્ત ક્યારે આપવાનું? કે જ્યારે નિયમનું પાલન થતું હોય નહીં ત્યારે. બરાબર. ઓકે, તો એને પછી આગળ કન્ટિન્યુ જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. ઉપર આપેલ કઈ દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો, હજી તટસ્થ ઘટકને ઘણાનું કન્ફ્યુઝન હોય છે. તટસ્થ ઘટક કોને કહેવાય? ધારો કે એક દ્વિક્રિયા છે સ્ટાર. બરોબર છે. અને આ સ્ટાર ક્યાં વ્યાખ્યાયિત છે? કોઈ પણ n ઉપર અથવા તો z ઉપર કે q ઉપર. અહીંયા આપણે વાત છે સમય સંખ્યા એટલે આપણે q ઉપર કહું. તો એનો મતલબ એવો, તટસ્થ ઘટક એટલે એવો
તો મને અહીંયા એક એવો ઘટક અહીંયા એવો ઘટક મને ક્યુમાંથી મળવો જોઈએ કે જેથી એ સ્ટાર એ જે ઘટક મળે છે એનો જવાબ શું આવે છે એટલે એનો મતલબ જે ઘટક લીધો છે એનો એ જ ઘટક પાછો મળે તો અહીંયા જે તમે ઘટક મૂકો છો એને કહેવાય તટસ્થ ઘટક. બરોબર છે, આપેલા ગણનો તટસ્થ ઘટક. અને આપણે વાત કરી હતી એમ, જો એ સ્ટાર માનો કે આ ઘટક મળે છે એ સ્ટાર અને ક્રમ ફેરવો ઈ સ્ટાર એ, બંનેની કિંમત કેવી થવી જોઈએ? એ જ થવી જોઈએ. બરોબર, અને આ એ ક્યાંથી લેવાનો મારે? ક્યુ એટલે મતલબ સમય સંખ્યામાંથી. એનો મતલબ કે દરેક એ માટે, એનો મતલબ એવો થયો કે દરેક સમય સંખ્યા માટે, આમાં જેટલી પણ સમય સંખ્યા છે એ બધા માટે એવું થવું જોઈએ કે એ જે પણ સંખ્યા લો છો એની આ ઘટક સાથે તમે દ્વિક્રિયા કરો તો જે સંખ્યા લીધી એની જ પાછી મળવી પડે. જેમ કે સરવાળા માટે આપણે જાણીએ છીએ કે 5 + 0 = 5, પછી 7 + 0 = 7. એનો મતલબ જે ઘટક લઉં એ જ પાછો મળે, જે ઘટક લઉં એ જ પાછો મળે. તો અહીંયા જે 0 છે એને શું કહેવાય? તટસ્થ ઘટક. બરાબર, કોનો? તો કે સરવાળાનો. એ જ રીતે જો અહીંયા તમને એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ મળતો હોય, એનો મતલબ જે ઘટક લ્યો છો એનો એ જ પાછો મળતો હોય, તો આ જે ઘટક છે જેમ અહીંયા 0 મળ્યો એમ અહીંયા આ જે ઘટક મળે એને કહેવાય તટસ્થ ઘટક. બરાબર, અને આપણે જાણીએ છીએ કે તમે માનો કે અહીંયા કોઈ પણ રકમ બદલતા રહ્યો પણ એનો તમે સરવાળો 0 સાથે કરો એટલે જવાબ શું આવે? એનો એ જ ઘટક પાછો. બરાબર, તો આ શૂન્યને કહેવાય સરવાળા માટેનો તટસ્થ ઘટક. એમ અહીંયા કોઈ તટસ્થ ઘટક પણ શું હોય? કોઈ દ્વિક્રિયા માટે મળતો હોય તો એક જ હોય. બરાબર, ફરતો ના રહે. દરેક સંખ્યા માટે તટસ્થ ઘટક શું હોય? એક જ. એનો મતલબ કોઈ પણ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક એક જ હોય. સરવાળા માટે તટસ્થ ઘટક 0 જ હોય, 0 સિવાય બીજો કોઈ મળે નહીં. એ જ રીતે કોઈ દ્વિક્રિયા માટે જો તટસ્થ ઘટક હોય તો એ એક જ હોય. એટલે તટસ્થ ઘટક હકીકતમાં શું કે એવો ઘટક કે જેની દ્વિક્રિયા કોઈ ઘટક સાથે કરો તો બીજો જ ઘટક જવાબ આવે, જે ઘટક તમે લીધો છે એ જવાબ આવે. બરાબર, તો આ ડેફિનેશન, આ કન્સેપ્ટને મગજમાં રાખીને હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 10 કે ઉપર આપેલ કઈ દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. ઉપર આપેલા એનો મતલબ એક્ઝામ્પલ 9માં જે 6 દ્વિક્રિયાઓ આપી હતી એ 6 દ્વિક્રિયાઓમાંથી કઈ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે એની વાત કરવાની છે. બરાબર છે, તો એમાં પણ 6 એક્ઝામ્પલ્સ થશે. 6 એક્ઝામ્પલ્સ છે એમાંથી પહેલો જે આપણે વાત કરી કે આગળના જે 6 એક્ઝામ્પલ્સ છે એનો મતલબ જે 6 દ્વિક્રિયા તમને આપી હતી 1 2 3 4 5 6, એ 6 દ્વિક્રિયા માટે કઈ દ્વિક્રિયાને તટસ્થ ઘટક છે એની વાત આપણે કરવાની છે. ઓકે, તો જોઈએ પહેલી દ્વિક્રિયા આવી હતી A સ્ટાર B A - B. બરાબર છે, અને AB ક્યાંથી છે? સમય સંખ્યામાંથી. AB બિલોંગ્સ ટુ Q. હવે જો તટસ્થ ઘટક હોય એનો મતલબ શું? ધારો કે E તટસ્થ ઘટક છે તો એનો મતલબ એવો થયો કે કોઈ ઘટક A અને E ની દ્વિક્રિયા કરો તો શું મળે? એનો એ જ જવાબ પાછો મળે. બરાબર, તમે A સ્ટાર E કરો અથવા તો E સ્ટાર A કરો, જવાબ તરીકે શું મળવો પડે? જે ઘટક તમે લીધો છે એ. તો આ E ને તટસ્થ ઘટક કહેવાય. તો અહીંયા જો ધારી લઈએ કે ધારો કે E શું છે? તટસ્થ ઘટક હોય તો આપણે ધારી લઈએ કે મળે છે કે નહીં. તો અમે ધારી લીધું ધારો કે E શું છે? તટસ્થ ઘટક. બરાબર છે, ઓકે. તો A સ્ટાર E ની કિંમત શું આવશે? A સ્ટાર E. તો A સ્ટાર E એનો મતલબ કે A સ્ટાર E, B ની જગ્યાએ E મૂકી દો એટલે A માઇનસ E. હવે મારા જવાબ તરીકે શું જોવે છે? A સ્ટાર E બરાબર જો E આવે તો E ને શું કહેવાય? તટસ્થ ઘટક. બરાબર, તો A માઇનસ E બરાબર ધારો કે મેં A ધારી લીધું, અને જેવી રીતે મેં વાત કરીએ કે A સ્ટાર E બરાબર A થાય એવી જ રીતે E સ્ટાર A બરાબર પણ A થવું જોઈએ. તો આ બીજું મેળવીએ E સ્ટાર E બરાબર. હવે A સ્ટાર B બરાબર A માઇનસ B, તો E સ્ટાર A બરાબર E માઇનસ A થશે. બરાબર, હવે આની બરાબર A થવું જોઈએ. તો હવે તમે વિચારો કે આમાં આ પહેલું સ્ટેપ A માઇનસ E બરાબર A અને આ બીજું સ્ટેપ E માઇનસ A બરાબર A, એમાં તમે E ની કઈ કિંમત લ્યો કે જેથી જવાબ A આવે? હવે તમે એમ વિચારશો કે પહેલામાં જો હું E ની જગ્યાએ 0 મૂકી દઉં તો A માઇનસ 0 બરાબર A. વાત સાચી, E ની જગ્યાએ તમે 0 મૂક્યું. હવે એ જ E ની કિંમત તમે અહીંયા મૂકો 0, તો 0 માઇનસ A શું થાય? માઇનસ A. બરાબર, પ્લસ A થાય નહીં. એનો મતલબ E ની કિંમત બંને જગ્યાએ સરખી મળતી હોય તો જ આપણે એને તટસ્થ ઘટક કહી શકીએ.
તો ની જગ્યાએ અહીંયા 0 મૂકો તો એ આવી જાય, પણ પછી ઈ જ 0 અહીંયા મૂકો તો 0 માઇનસ એ પાછો માઇનસ એ થાય. આપણે જોઈએ છે પ્લસ એ, તો ની કિંમત 0 હોઈ શકે નહીં. હવે તમને એમ થાય કે માનો કે અહીંયા ની જગ્યાએ હું 2a લઈ લઉં, તો 2a માંથી એ જાય તો એ વધ્યો, બરાબર. હવે પણ ઈ જ પાછી ની કિંમત તમે અહીંયા લ્યો 2a, તો a માઇનસ 2a માઇનસ એ થાય. એનો મતલબ ની કોઈ એક ફિક્સ કિંમત મળતી નથી. તો અહીં દ્વિક્રિયાને તટસ્થ ઘટક મળે નહીં, બરાબર. બંનેમાં તમારે શું થવું જોઈએ? તટસ્થ ઘટક એક જ મળવો જોઈએ. ઓકે, ત્યારબાદ જોઈએ બીજું છે a સ્ટાર b બરાબર a વર્ગ પ્લસ b વર્ગ. હવે આમાં પણ ધારી લઉં, ધારો કે ઈ તટસ્થ ઘટક છે. ઈ તટસ્થ ઘટક એનો મતલબ શું? કે a સ્ટાર ઈ બરાબર a થવું જોઈએ. તો a સ્ટાર ઈ બરાબર, હવે a સ્ટાર b બરાબર a વર્ગ પ્લસ b વર્ગ, તો a સ્ટાર ઈ બરાબર a વર્ગ પ્લસ e વર્ગ થાય. અને એની કિંમત કેવી આવી જોઈએ? a સ્ટાર ની કિંમત પાછી a. હવે એ જ રીતે e સ્ટાર a મેળવું, તો e સ્ટાર a બરાબર શું થાય? આ પ્રમાણે e વર્ગ પ્લસ a વર્ગ થશે, e વર્ગ પ્લસ a વર્ગ, બરાબર. હવે a સ્ટાર ની કિંમત મારે a લાવવાની છે અને e સ્ટાર a ની કિંમત પણ મારે a લાવવાની છે. તો આમાં e ની કિંમત હું કઈ મૂકી શકું? તો જો આમાં હું e ની કિંમત 0 મૂકું તો જવાબ શું આવશે? a વર્ગ. આપણે જોઈએ છે કેવો? a, બરાબર. તો એનો મતલબ અહીંયા પણ તમે ની કોઈ એક એવી કોમન કિંમત નહીં લઈ શકો કે જે આ બંને સમીકરણનું સમાધાન કરે. એનો મતલબ ની કિંમત જે તમે અહીંયા મૂકવાનો જવાબ a આવતો હોય, એ જ રીતે એ જ કિંમત જો તમે અહીંયા મૂકવાનો જવાબ 0 a આવે, એવું બનશે નહીં. ની સામાન્ય કિંમત મળશે નહીં. એનો મતલબ આને પણ તટસ્થ ઘટક નહીં મળે. એ જ રીતે ત્રીજું a સ્ટાર b બરાબર a પ્લસ ab. તો આમાં પણ ધારી લો કે ધારો કે તટસ્થ ઘટક છે આપેલી દ્વિક્રિયાનું, તો શું થશે? a સ્ટાર e. હવે a સ્ટાર e બરાબર આની અંદરથી શું લખી શકાય? a પ્લસ a લખી શકાય. હવે એની કિંમત શું આવે છે? ધારી લઈએ કે ધારો કે a તટસ્થ ઘટક છે, એનો મતલબ a સ્ટાર ની કિંમત શું આવે? a. અને તટસ્થ ઘટક છે એટલે e સ્ટાર a ની કિંમત પણ શું આવી જોઈએ? a. હવે e સ્ટાર a ની કિંમત શું પાછી? તો કે e પ્લસ e ઇન્ટુ a. એની કિંમત પણ પાછી શું આવી જોઈએ? a. તો આમાં તમે વિચારો કે ની કિંમત કઈ મૂકશો જવાબ a આવે, બરાબર. ની કિંમત શું મૂકશો? માનો તમને એમ થાય કે ની કિંમત 0 મૂકું, તો આમાં તમે ની કિંમત 0 મૂકો તો 0 ગુણ્યા a એટલે 0, તો a પ્લસ 0 એટલે શું આવે? a. હાલો, આવી ગયું. હવે અહીંયા ની કિંમત 0 મૂક્યો તો એ જ ની કિંમત તમે અહીંયા જ મૂકો, તો અહીંયા 0 પ્લસ ની જગ્યાએ 0 ગુણ્યા a એટલે આ પદ 0, આ પણ 0 એટલે 0 પ્લસ 0 શું આવી ગયું? 0. આપણે જોઈએ છે હકીકતમાં તો a. એનો મતલબ ની કિંમત શૂન્ય જે તમે લીધી એ ખોટી છે. એટલે કોઈ પણ તમે એક ફિક્સ ની કિંમત લઈ શકશો નહીં. તો એનો મતલબ આપેલી ક્રિયાને પણ તટસ્થ ઘટક મળે નહીં. સિમિલરલી તમે ચોથો અને પાંચમો એક્ઝામ્પલ જોઈ શકો છો. જો ચોથામાં પણ એ જ રીતે તટસ્થ ઘટક મળતો નથી, પણ પાંચમો જોઈએ કે a સ્ટાર b બરાબર ab/4 છે. હવે ધારી લો કે શું છે? આપેલ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક. હવે તટસ્થ ઘટક એનો મતલબ શું? કે a સ્ટાર ની કિંમત a થાય અને e સ્ટાર a ની કિંમત પણ શું થાય? a. એ તટસ્થ ઘટક હોય તો શું થાય? a સ્ટાર ની કિંમત શું થવી જોઈએ? a. અને e સ્ટાર a ની કિંમત પણ શું થવું જોઈએ? a, બરાબર. તો હવે a સ્ટાર ની કિંમત મેળવો શું આવે છે? તો કે a સ્ટાર બરાબર, હવે a સ્ટાર b બરાબર બંનેનો ગુણાકાર ભાગ્યા 4, તો a સ્ટાર ની કિંમત બંનેનો ગુણાકાર ae/4, બરાબર. અને એનો જવાબ શું આવવો જોઈએ? a. તો ઇઝ ઇક્વલ્સ ટુ a. હવે e સ્ટાર a ની કિંમત પણ શું થાય? a. હવે e સ્ટાર a ની કિંમત મૂકો, શું આવે છે? એની કિંમત આવશે e સ્ટાર ની કિંમત ea/4, બરાબર. ea/4 અને એની કિંમત પણ પાછી શું છે? a ઇઝ ઇક્વલ્સ ટુ a. તો હવે તમે વિચારો કે આમાં ની જગ્યાએ શું મૂકશો કે જેથી જવાબ મને a મળે? ની જગ્યાએ શું મૂકશો? તો જો અહીંયા તમે માનો કે ની જગ્યાએ તમે 4 મૂકો, તો ની જગ્યાએ 4 એટલે આ 4 અને આ 4 કેન્સલ, એટલે જવાબ a આવી ગયો. હવે એ જે ની કિંમત 4 છે અહીંયા મૂકો, તો અહીંયા મૂકો એટલે 4a/4, એનો મતલબ અહીંયા પણ 4 કેન્સલ, એટલે જવાબ a આવી ગયો. તો એનો મતલબ કે ની જો તમને કિંમત મળી કઈ? 4. જો બરાબર 4 લઈએ તો શું થાય છે? a સ્ટાર ની કિંમત 4 એટલે a સ્ટાર 4 અને 4 સ્ટાર a બંનેની કિંમત શું આવે? a સ્ટાર 4 અને 4 સ્ટાર a બંનેની કિંમત શું આવે? a. તો માટે બરાબર 4 એ ક્રિયાનો કેવો છે? તટસ્થ ઘટક, બરાબર. ઓકે, ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ્સ નંબર 6. એક્ઝામ્પલ 6 માં એવું છે કે a સ્ટાર b બરાબર ab². ઓકે, તો આમાં પણ ધારો કે તટસ્થ ઘટક હોય તો a સ્ટાર અને e સ્ટાર a બંનેની કિંમત a થવી જોઈએ. a સ્ટાર અને e સ્ટાર a, બરાબર. આ બંનેની કિંમત કેવી થવી જોઈએ? a. હવે a સ્ટાર ની કિંમત મૂકો આની ઉપરથી, શું થશે? a² અને e સ્ટાર a ની કિંમત મૂકો એટલે e². હવે આમાં તમે વિચારો કે ની તમે કોઈ એવી ફિક્સ કિંમત મૂકો કે મને આનો જવાબ પણ a મળે અને આનો જવાબ પણ a મળે.
તમને પ્રશ્ન થાય કે ઈની જગ્યાએ જો હું 1 મૂકું પહેલામાં તો ઈની જગ્યાએ એટલે 1 નો વર્ગ 1 ગુણ્યા a એટલે a. ચલો ત્યાં આવી ગયો. હવે ઈની કિંમત જે 1 લીધી એની જ પાછી નીચે મૂકો તો 1 ગુણ્યા a સ્ક્વેર શું થાય? પાછું a સ્ક્વેર થાય. આપણે a જોવે છે તો એનો મતલબ ઈની કોઈ કોમન કિંમત મળશે નહીં. તો આપેલ દ્વિક્રિયાને તટસ્થ ઘટક ન મળે. બરાબર, ફક્ત 6 માંથી એક જ દ્વિક્રિયાને તટસ્થ ઘટક મળ્યો છે. બરાબર છે. ઓકે, ત્યારબાદ જો મિત્રો એક્ઝામ્પલ નંબર 11 છે, પણ એક્ઝામ્પલ નંબર 11 છે ઇઝી પણ થોડોક લેન્ધી છે. બરાબર, એક્ઝામ્પલ 11માં શું છે કે કોઈ ગણ એ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે? n ક્રોસ n. એનો મતલબ કે આ ગણ એ જે છે એ n ક્રોસ n. એનો મતલબ કે બે ગણનો કાર્ટેશિય ગુણાકાર છે. અને કાર્ટેશિય ગુણાકારના ઘટકો આપણે જાણીએ છીએ કેવા હોય? ક્રમયુક્ત જોડ હોય. બરોબર, આપણે જાણીએ છીએ કે કાર્ટેશિય ગુણાકાર, ધારો કે a ક્રોસ b લો તો આના ઘટકો કેવા હોય? આવી રીતે ક્રમયુક્ત જોડવાળો હોય. 1 2 પછી 5 7. બરોબર, a b ક્રમયુક્ત જોડ હોય. તો અહીંયા એ તમને n ક્રોસ n આપ્યો છે અને એ પર ક્રિયા સ્ટાર કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? બરોબર, આ જે દ્વિક્રિયા સ્ટાર છે કોની પર વ્યાખ્યાયિત કરી છે? એ ઉપર. હવે એ આપણે જાણીએ છીએ. જો આમાં ખાસ મહત્વ જ રકમ સમજવાનું છે. પછી જે થિયરી નીચે એક્ઝામ્પલ એનું સોલ્યુશન છે એ તમે નોર્મલી જેમ આપણે દાખલા ગણીએ છીએ એ રીતે ગણી શકો, પરંતુ અહીંયા એ બે ગણનો કાર્ટેશિય ગુણાકાર છે. એનો મતલબ કે એના ઘટકો ક્રમયુક્ત જોડ હશે. બરાબર, એટલા માટે આ જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે એ સમજવી થોડીક ટફ પડશે. પણ એક વખત તમે સમજી લેશો કે આ જે દ્વિક્રિયા એ ઉપર વ્યાખ્યાયિત કરી છે અને એ બે ગણનો કાર્ટેશિય ગુણાકાર છે, એનો મતલબ કે આ સ્ટારના જે ઘટકો હશે, બરાબર, એ કેવા હોય? ક્રમયુક્ત જોડવાળા. કારણ કે એ સ્ટાર વ્યાખ્યાયિત કરી છે એ ઉપર. બરાબર છે. ઓકે, તો એ એક્ઝામ્પલ નંબર 11 આપણે હાલ પૂરતું મુલતવી રાખીએ છીએ. એક્ઝામ્પલ નંબર 11 પછી એક્ઝામ્પલ નંબર 12 પણ એ જ રીતે છે. અને એક્ઝામ્પલ નંબર 13 જોઈએ તો એક્ઝામ્પલ નંબર 13 MCQ છે મિત્રો. ઓકે, ફાઇન. તો એક્ઝામ્પલ નંબર 11, એક્ઝામ્પલ નંબર 12 અને એક્ઝામ્પલ નંબર 13. સ્વાધ્યાય 1.4માં ફક્ત આ 3 જ એક્ઝામ્પલ રહ્યા છે. એમાં 3માંથી એક્ઝામ્પલ 13 તો MCQ છે. એટલે રહ્યા છે ફક્ત 2 જ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 11 અને એક્ઝામ્પલ નંબર 12. બરાબર છે. તો આ દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણું આ ચેપ્ટર એકદમ કમ્પ્લીટ થશે. બરાબર, પછી આપણે ત્યારબાદ એક નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે, તો કાલે મળીએ. એક્ઝામ્પલ 11 અને એક્ઝામ્પલ 12 બરોબર બાય એક્ઝામ્પલ અને એક્ઝામ્પલ નંબર 13 આપણે કાલે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.